મુએ કો હરી દેત હૈ. બહુ સરસ સાખી, ગજબની. આ તો ભજનની દુનિયા ખોલવા જેવી વાત છે. મુએ કો હરી દેત હૈ, મરેલાને સમજાય છે ને. મુએ કો હરી દેત હૈ, કપડા લકડી અરુ આગ. સમજાયું કે નહીં? આ તમે કોઈ આવા રખડતા પેલા મરી જાય માણસો, ભિખારી, અને મળદું પડ્યું હોય ને તોય 5 જણ આવી જાય છે. એક જણો ખાપણ ઓઢાડી જાય છે, જરી નનામી બનાવી દે છે. એક જણો જઈને 2-5 મણ લાકડા આપશે અને એનો અગ્નિ સંસ્કાર કરશે ને કરશે. ખાપણ આપે છે, લાકડા આપે છે કોઈ, અને છેવટે આગ લગાડનારો કોઈ આવી જાય છે ને એને સળગાવીને એની ક્રિયા કરે છે ને એના ઉપર ત્યાં સંત કવિએ કીધું, જુઓ તો ખરા. મુએ કો હરી દેત હૈ, કપડા લકડી અરુ આગ. આ જીવતા નર ચિંતા કરે ઉનકી બડી અભાગ. મરેલાને ઠાકોરજી જો કપડા લકડી આગ દઈ દેતો હોય તો જીવતા નર ચિંતા કરે ઉનકી બડી અભાગ. એના તો દુર્ભાગ્ય છે, એના ભાગ ફૂટી ગયા કે આ જીવતો છે છતાં એ ચિંતા કરે છે.